નર્મદાના લાચરસ ગામે વરસાદે મુશ્કેલી વધારી છે। દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીની મુશ્કેલી વધી ગઈ। વ્યાજબી ભાવની દુકાનમાં રખાયેલું અનાજ પલળી ગયું। દુકાનમાં મૂકેલા ઘઉં સહિતના ધાન્ય પલળી ગયા। તો નર્મદાના નાંદોદના લાચરસ ગામે સખત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદે મુશ્કેલીમાં વધારો કરી દીધો છે, કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા તો દુકાનમાં પણ પાણી ઘૂસી જતા વેપારીની મુશ્કેલી વધી। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અનાજ છે એ અનાજ પણ પલળી ગયું છે। વ્યાજબી ભાવની દુકાનમાં રખાયેલું હતું આ અનાજ, વરસાદી પાણી ફરી વળતા અનાજ પલળી ગયું છે। દુકાનમાં મૂકેલા ઘઉં સહિતના જે ધાન્ય છે એ ધાન્ય પલળી ગયા છે। દ્રશ્યોમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દુકાનમાં જે અનાજ રાખવામાં આવ્યું હતું એ અનાજની શું પરિસ્થિતિ થઈ છે। નર્મદાના નાંદોદમાં આજ સવારથી જ અવિરત પડી રહેલા વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ વરસાદે વિરામ લેતા હવે જે નાંદોદ તાલુકાનું લાચરસ ગામ છે, લાચરસ ગામમાં જે પાણી હતું એ પાણી હવે ઓસર્યું છે। ત્યારે અહીં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાત કરીએ તો સસ્તા અનાજની એક દુકાન છે, દુકાનમાં જે પાણી ભરાયા હતા તેને કારણે જે દુકાનનું અનાજ છે એ તમામ અનાજ પલળી ગયું છે। આ મહિને કદાચ આ પલળેલા અનાજને કારણે જે એના ગ્રાહકો છે, ગ્રાહકોને અનાજ ન પણ મળે એવું પણ બને, પરંતુ હવે પાણી ઉતરી ગયા છે ત્યારે તારાજીના જે દ્રશ્યો છે તે હું આપને બતાવી રહ્યો છું કે ચોખા છે, ખાંડ છે અને અન્ય જે અહીંયાની સાધન સામગ્રી છે એ તમામ સાધન સામગ્રી પણ પલળી ગઈ છે। આપણી સાથે અહીં ગાડી જે આ સસ્તા અનાજની દુકાનના સંચાલક છે એ સંચાલક આપણી સાથે છે। આપણે સંચાલકને સીધો પૂછવાનો પ્રયત્ન કરીશું કે તમારી આ દુકાન ક્યાં આવી, શું નામ તમારું અને આજે શું પરિસ્થિતિ હતી? હા, લાચરસ ગામ છે અમારું। લાચરસ દૂધ મંડળી દુકાન સંચાલિત છે, હું સંચાલક છું। અને આ પાણી આવવાથી અમારે ઘણું નુકસાન થયું છે। ઘણી બધી ગુણો ચોખાની, ઘઉંની, ખાંડની, ચણાની બગડી ગઈ છે। હવે પાણી તો અત્યારે ઓસરી ગયું, અમે સાફ સફાઈનું કામકાજ ચાલુ કરી રહ્યા છે અને બાજુમાં અમારે ઘૂંટણસમાં પાણી મતલબ કે ભરાઈ ગયા હતા, અહીંયા આગળ સાફ સફાઈનું કામ ચાલુ રાખ્યું। કયું કયું અનાજ હતું ને શું શું પલળી ગયું? ઘઉં હતા, ચોખા હતા, ખાંડ હતી, થોડોક આમડીએમનો પણ જથ્થો હતો, ચણા છે, થોડું બધું જે નીચેનો ભાગનું પાણીમાં જે ગરકાવ થાય એ બધું પંદરી ગયું। હવે શું પરિસ્થિતિ? આ મહિને અનાજ આપશો? હા, આ મહિને અનાજ તો મળશે પણ થોડી વાર લાગશે। સાફ સફાઈનું તે કરીશું અને ચાલુ મહિનાનું આમ તો અનાજ હજુ આવ્યું નહોતું, કારણ કે પૈસા એ થોડાક લેટ ભર્યા હતા। પાણીની થોડીક સમસ્યાને ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડે એ રીતના। આગળ પણ અમે સાવચેતીના પગલાં ભરેલા, જેથી કરીને અમે આગળ પારી પણ બાંધેલી જ હતી કે પાણી આવે તો આ તકલીફ ના પડે, પણ પારી ખોદીને પણ પાણી અંદર ઘૂસી ગયા છે ગોડાઉનમાં। આ જે પલળી ગયું છે તે અનાજનું વળતર કોણ આપશે? સરકારશ્રી સાથે જ અપેક્ષા રાખીએ કે વળતર સરકારશ્રી હાલે। અને સરકાર વળતર ના આવે તો તમારે ભોગવવાનું? અમે તો કઈથી ભોગવવાના છે, દુકાનદાર છે, સરકાર જોડે જ અમે અપેક્ષા કરી શકીએ। પાણી ઓસર્યા બાદ હવે જે સાચી પરિસ્થિતિ છે તે ધ્યાને આવી છે, ત્યારે જે નાંદોદ તાલુકાના લાચરસ ગામની જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં જે પાણીને કારણે અનાજનો જથ્થો ખૂબ જ બગડી ગયો છે અને દુકાનદાર પણ આશા રાખી રહ્યા છે કે આ જે બગડેલું અનાજ છે તેનું વળતર સરકાર આપે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।